હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મેકડોનાલ્ડ્સ જેવી ફ્રેન્ચ ફ્રાઈઝ। બાળકોને ભાવતી એવી ફ્રેન્ચ ફ્રાઈઝ આજે આપણે ઘરે બનાવવાના છીએ, એ પણ ટેસ્ટી અને ક્રિસ્પી। તો હું એવી આશા કરું છું કે તમે આ વિડીયો અંત સુધી જોશો। વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો। તો શરૂઆત કરીએ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાની। ફ્રેન્ચ ફ્રાઈઝ માટે મેં અહીં 4 નંગ બટેટા લીધા છે। બટેટાની છાલ ઉતારી લેવાની છે। ત્યારબાદ આ બટેટાને આપણે એક કટરમાં મૂકીશું અને આપણી જે ફ્રેન્ચ ફ્રાઈઝનું જે કટિંગ છે તે આ કટરમાં તૈયાર થઈ જશે। જો તમારી પાસે કટર ન હોય તો તમે હાથથી પણ તમને ફાવે એ રીતની, વધારે જાડી પણ નહીં અને વધારે પતલી પણ નહીં, એ રીતની તમે કટિંગ કરીને પણ બનાવી શકો છો। પરંતુ મારી પાસે કટર અવેલેબલ હતું એટલે હું કટરથી જ કટિંગ કરીશ। હવે આ ફ્રેન્ચ ફ્રાઈઝમાં આપણે એટલે કે આ બટેટામાં આપણે પાણી ઉમેરીને એને 2 થી 3 વખત સ્વચ્છ પાણીથી ધોઈ લેવાનો છે। આ રીતે બટેટાને વોશ કરવાથી બટેટામાં જે પણ સ્ટાર્ચ હશે એ બધું જ સ્ટાર્ચ નીકળી જશે અને જે બટેટા છે તેનો રંગ પણ એકદમ વ્હાઈટ એવો થઈ જશે। તો હવે આપણા બટેટાને વોશ કરી લીધા પછી આ બટેટાને આપણે એક જાળીમાં કાઢી લેવાના છે, એટલે કે એમાંનું જે પણ પાણી હશે એ બધું પાણી નીતરી જાય એ રીતે તેને કાઢી લેશું। ત્યારબાદ 5 થી 10 મિનિટ માટે તેને રેસ્ટ આપી દેશું। તો હવે આપણા જે બટેટા છે તે એકદમ કોરા થઈ જાય ત્યાર પછી આશરે 3 થી 4 ચમચી જેટલો કોર્નફ્લોર અથવા તો તપકીરનો લોટ એડ કરીને તેને બાઇટિંગ કરી લેશું। તો આ રીતે આપણે લોટને ચિપ્સ સાથે મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ એક પેનમાં તેલ મૂકવાનું છે। આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે ચિપ્સ તૈયાર કરીને રાખી છે એ ચિપ્સને અંદર એડ કરીશું। તો આ રીતે આપણે ચિપ્સને એડ કરવાની છે અને આશરે 5 થી 7 મિનિટ માટે તેને ફ્રાય કરીશું। આશરે લાઇટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું, એટલે આપણી જે ફ્રેન્ચ ફ્રાઈઝ છે એ એકદમ ક્રિસ્પી બની જશે અને તેમાં કાઢી લેવાની છે। ઉપરથી તમે મરીનો પાવડર અથવા તો ચાટ મસાલો એડ કરી શકો છો। તો હવે આપણી જે ફ્રેન્ચ ફ્રાઈઝ છે એ તૈયાર થઈ ગઈ છે। એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી આ ફ્રેન્ચ ફ્રાઈઝ છે। તો મિત્રો, બાળકોને મન ભાવતી એવી આ વસ્તુ છે ફ્રેન્ચ ફ્રાઈઝ। તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તેને બનાવવી પણ ખૂબ જ સરળ છે। તો મિત્રો, અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।